પોલીસ અધિકારી કે કર્મચારીને ઘણીવાર એક નાની બાતમી છે તે પણ એક મોટું ઓપરેશન પાર પાડવામાં કામ લાગી જતી હોય છે અને તે સફળ પણ બનાવી દેતી હોય છે। આવી જ એક બાતમી મળી હતી ગુજરાત એટીએસમાં ફરજ બજાવનાર પોલીસ ઇન્સ્પેક્ટર જેએમ પટેલને કે મુન્દ્રામાં યુરોપ નામનું એક જહાજ છે તે આવી રહ્યું છે અને આ જહાજમાં કરોડો રૂપિયાના કોકેન હોવાની પૂરેપૂરી સંભાવના છે। પોલીસ ઇન્સ્પેક્ટર જેએમ પટેલ તેમને જે બાતમી મળી હતી તે બાતમી તેમના સિનિયર અધિકારીઓ છે તેમના સાથે શેર કરે છે। સિનિયર અધિકારીઓ તેમને લીલી ઝંડી આપે છે કે આગળ વધો અને ત્યાર પછી કોસ્ટગાર્ડ છે તેમનો પણ સંપર્ક કરવામાં આવે છે અને જ્યારે રાત્રિના સમયે આ ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે જે પ્રકારે સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું છે તેમાં 118 કિલો કોકેન ઝડપાયું છે જેની અંદાજિત કિંમત 1180 કરોડ રૂપિયા આંકવામાં આવે છે અને આરોપી પણ ચાલાક અને ચતુર હતા કેમ કે પોલીસની જે પ્રકારે સામેની અવરજવરની તેમને શંકા પડી તો તેમના પાસે રહેલા જે 5 થેલા હતા તે દરિયામાં ફેંકી દે છે અને એટીએસ અને કોસ્ટગાર્ડ ત્યાં પહોંચે છે। તે દરમિયાન એક આરોપીને પણ ઉઠાવે છે, આ 5 થેલા પણ શોધી નાખે છે અને અંદરથી નીકળે છે આ કોકેનના પેકેટ અને એક આરોપી આ દરિયામાં છલાંગ નાખી ત્યાંથી આગો પાછો થઈ રહ્યો છે। જો કે પોલીસ તેને પણ અત્યારે શોધી રહી છે અને જે પ્રકારે જહાજમાં કોકેન આવ્યું હતું તેને મંગાવવાવાળા 2 શંકાસ્પદ વ્યક્તિ દિલ્હીના છે અને તેમને પણ એટીએસે ઉપાડ્યા છે તેવા સમાચાર છે અને આ મામલે ઇન્ચાર્જ ડીજીપીનું નિવેદન પણ સામે આવ્યું છે।